હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે નારાયણ પ્રભુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ નારાયણ ભગવાન આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. આપણે પરમાત્માની કૃપાથી આ શ્રાવણ માસ નિમિત્તે મંગલ કથા શ્રીમદ ભાગવત કથા એ કરી રહ્યા છીએ. આજે તો ઉત્તમ દિવસ એમ કહેવાય છે કે સંતો એનો આપણને નથી બહુ સંપર્ક થતો. કદમ કદમ ઉપર જગતમાં દુષ્ટ માણસો, કપટી માણસો જ આપણને મળે છે. વાલા ભક્તો, પણ આપણે એવી વિસ્તાર, એવી દુનિયા, એવું જગત એમાં છીએ કે જ્યાં કપટી માણસો જ હોય, સ્વાર્થી માણસો જ હોય. આપણી આજુબાજુનું સર્કલ બધું જ આપણને એવું જ છે. પણ એવી જગ્યાએ જઈએ કે જ્યાં સંતો જ હોય, ભક્તો જ હોય. આ એકવાર એવું બન્યું, થોડો થોડો ખ્યાલ છે આપણને, કે પ્રભુએ કહ્યું કે જાઓ
મારા માટે મારું નામ લઈને કોઈ પાસેથી માથું લઈ આવો, અને એ વિસ્તારમાં ગયા બધે. એને એમ થયું કે હવે અહીંયા તો કોઈ માથું તો આપતા નથી, ભગવાનનું નામ ચાલતું જ નથી. પાછા આવ્યા, પ્રભુ આ આપનું નામ લીધું પણ કોઈ માથું આપ્યું નહીં પોતાનું. આખું જગત આવું કેમ તમે બનાવ્યું કે તમારું નામ નથી ચાલતું? ત્યારે પ્રભુએ કીધું કે તમે એવી વિસ્તારમાં જાઓ કે જ્યાં સંતો જ હોય, જ્યાં ભક્તો જ હોય, જ્યાં મોટે ભાગે ભગવાનનું નામ જ ચાલે, ત્યાં સ્વાર્થ, પૈસા, કપટ એવું કાંઈ હોય જ નહીં. એ વિસ્તારમાં તમે જાઓ, તપસ્વીઓ ત્યાં છે. પ્રભુએ સૂચન કર્યું કે એ વિસ્તારમાં તમે આ બાજુ જાઓ. પછી એ બાજુ ગયા, ત્યાં જઈને કીધું કે એક જ વ્યક્તિને બધાય ત્યાં તપ કરતા હોય, ભજન કીર્તન કરતા આવા સંતો જ મળે. એમાં એકને કીધું કે ભગવાનને જરૂર છે તો તમારું મસ્તક આપશો. અને એમને તપસ્વીએ તો હે પ્રભુ એમ આર્તનાદ કરી અને હથિયાર જેવું, તલવાર જેવું લઈ માથું ઉતારીને આપી દીધું, લ્યો. એટલે આવા વિસ્તારોમાં, અને ત્યાં કોઈ કપટી નથી. વાલા ભક્તો, અમુક એવા તીર્થ સ્થાનો અને ભગવાનના ધામ ને બધું છે. એમાં એક જગ્યાએ એક દંપતી વૃદ્ધાવસ્થામાં ત્યાં રહેવા માટે વયા ગયા, અને એવો નિયમ રાખ્યો હતો કે દરરોજ એક માણસને આપણે આ કાચો સીધો મગ, ચોખા, દાળ એવું બધું આપવું, લોટ, એ સામગ્રી બનાવે, દરરોજ આપણે આપવું. પછી આપણે જમવું. તો વાલા ભક્તો, એકવાર એવું થયું કે મોડે સુધી ભટકવું પડ્યું દંપતીને, પણ કોઈ કાચો સીધો લેવા વાળા મળે જ નહીં. પૂછે કે લ્યો ભાઈ, આ સ્વીકાર કરો, અમારે નિયમ છે. પણ એ કે અમે ભોજન લઈ લીધું, હવે અમારે જરૂર નહીં પડે, અને અમે કાંઈ રાખતા નથી, સંગ્રહ કરતા નથી. આમ ભટકા જ કર્યા. એમ થયું કે શું હવે આપણે ભૂખ્યા જ રહેવું પડશે આજે? પ્રભુની કૃપા કે કોઈ આપણી પાસેથી સ્વીકારવા વાળા મળતા નથી. આવું પણ હોય છે. આપવું છે પણ લેવા વાળા નથી. અને અમુક વિસ્તાર એવો છે કે ત્યાં બધાય લૂંટા લૂંટી કરવા વાળા છે. કુબેર એનું પાત્ર પણ એવું જ કંઈક. એકવાર એક ભિખારી ઉપર કે ભિક્ષુક ઉપર નારદજીને દયા આવી. એમણે કહ્યું કે હાલે હું તમને
લખી દઉં છું કે તમે ત્યાં કુબેર પાસે જાઓ. કુબેરજીને ભલામણ લખી આપી. નારદજીએ ત્યાં ગયા. એ ભિક્ષુક જોયું કે બરોબર છે. નારદજી એમનો સૂચન તો લ્યો તમારે પાત્ર, તો એમાં નાખવા માંડ્યા. પાત્ર ભરાય જ નહીં, ભરાય જ નહીં, ભરાય જ નહીં. નારદજીએ પણ આ લીલા જોઈ ભગવાનની. કુબેરજીને થયું કે આ કેવું પાત્ર છે, ભરાતું જ નથી. ત્યારે નારદજીએ કહ્યું કે હવે તમે એમને આપશો નહીં. એ તળિયા વગરનું પાત્ર હોય છે, એને સંતોષ જ નહીં થાય. એટલે આવા લોકો એને ભગવાન પણ કાંઈ આપવામાં રાજી નથી હો વાલા ભક્તો. એટલે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે લોકો લૂંટા લૂંટી લાવો 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 એને સંતોષ જ ન હોય તો ભગવાન એને આપે નહીં. સંતોષ જેને હોય, અને એવા પણ ભક્ત છે જેને તમે ખબર હશે, કદાચ સાંભળ્યું હોય કોઈ કથામાં તો, કે પોતાના હાથમાં હથેળીમાં લાવવામાં એમાં જેટલું સમાય બસ એટલું હવે નથી જોતું, બસ આટલું ઘણું. એટલે આવા પણ એને કહેવાય કરપાત્રી, જેનો હાથ ઈ જ પાત્ર છે, બસ એનાથી વિશેષ કાંઈ ન લે. આવા તપસ્વીઓ પણ, આ તો પ્રભુની દુનિયા છે. બ્રહ્માજીએ દરેક પ્રકારના ભિન્ન 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 જીવો એની રચના કરી છે. આજે જેમ સ્વાતંત્ર્ય દિન તારીખ 15 ઓગસ્ટ 2024 બહુ ઉત્તમ દિવસ છે વાલા ભક્તો. અને તમે કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ આજના દિવસમાં ઘણા અપરાધીઓ જેલમાં કેદમાં હોય, ત્યાં પણ ઉજવણી થતી હોય. દેશ માટેની ભાવના એમનામાં પણ જાગૃત કરવામાં આવતી હોય છે. અને જે લોકોને સત્તા હોય છે, આવા મંત્રી મહોદયો, નેતાઓ, આગેવાનો જેલમાં જાતા હોય છે. એટલે કેદીઓને મળવા, એમને કાંઈ જરૂર હોય તો એ આપવા. હવે એકવાર એવું થયું, જો કે વાત કરાય કે ન કરાય એ અમને ખબર નહીં, પણ એ કે હાલો તમે, તો અમારે જવાનું થયું એમની સાથે. ત્યાં જઈને મંત્રી મહોદયની સાથે અમારે તો કઈ બોલાય નહીં, જોયા કરાય બધું. કેદી એને એક પછી એક મુલાકાત લેતા 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 એ કે ભાઈ આપને કઈ જરૂર, કઈ તકલીફ જેલમાં? તો એક કેદીએ કહ્યું કે મારે આ ડિસ્ટેમ્પર મારી ઓરડીમાં એ જતો રહ્યો છે અને નથી થતો. મને ડિસ્ટેમ્પર કરાવવાનું
મંજૂર કરી આપો ને. એટલે તરત સૂચના આપી, જેલરશ્રી એ કરાવી આપજો. એટલે લખી લીધું. આવી સત્તા હોય છે. હા, બીજા કેદીને મળ્યા. એ કે આપને કઈ જરૂર, કઈ તકલીફ, કઈ અગવડતા, કોઈ ફરિયાદ? એ કે મારી રૂમમાં, ઓરડીમાં બહુ મચ્છર, એનો ત્રાસ, મને નીંદ નથી આવતી, એ દૂર કરાવી આપો ને. કે જેલરશ્રી લખી લ્યો એમને મચ્છર માટેનો એવી કોઈ સ્પ્રે કે કોઈ દવા કે એવું બધું મંજૂર કર્યું. આ સ્વતંત્ર દિવસ કહેવાય. તો સરકાર પણ આવા કેદીઓ ઉપર આજના દિવસે રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કરાવવા કઈ ને કઈ વધારે આપે છે. એક કેદીને એ કે પ્રભુ મારી ઘરે બહુ તકલીફ છે, હવે મારે એક જ દિવસની સજા બાકી છે બસ, અને ઘરે બહુ બીમારી, બહુ તકલીફ, મને સમાચાર મળ્યા છે, કાંઈક કરો, મારે જાવું છે ખબર પૂછવા. જેલરશ્રીને આજ્ઞા કરી કે એમને કલાક પૂરતા ઘરે જવા દો, પાછા આવી જાજો ભાઈ, અને જોઈએ તો એમના વતી જામીન લઈ લેજો. કે આવી જશે, લાવો લખી આપીએ. એને કહેવાય જામીન. એક કેદીને મળ્યા એ કે મારે સંગીતનો બહુ શોખ છે, ભજન કીર્તન, રાષ્ટ્રીય ભાવના, તો મને કંઈક એવું સંગીતનું સાધન અપાવો ને, તો મારે આ સજા એ પસાર થઈ જાય અને મને કષ્ટ ન લાગે. जेलरश्री लिख लो, संगीत का साधन उसको बढ़िया वाला दिया जाए. एमा एक कैदी के तमे मने शुं आपी शकशो? हूँ तो बहु भक्ति करूं छुं, राष्ट्र भावना बहु छे, जो मैं केवी सरस मजानी अपना देश ने अर्पण करवा आ रचना करी छे. एने रचना रजू करी केदी मंत्री महोदय बधा आमने आनंद थयो आ जोईने के राष्ट्रीय भावना बहु छे एनी. तो કે આપને શું જોઈએ? આજે અમે આપણો દેશ આજે બધાની ઉપર કૃપા કરવા તત્પર છે, તો એમણે માંગ્યું કે મને આમાંથી મુક્ત કરો, હું ફરી ક્યારેય આવા અપરાધ નહીં કરું. અને તુરત જ એને આવું માંગ્યું કે આમાંથી મને મુક્તિ જોઈએ, જેલમાંથી, કેદમાંથી. તો મંત્રી મહોદયે કહ્યું, જેલરશ્રી રિપોર્ટ કરો અને હવેથી ક્યારેય ગુના નહીં કરવાના આવા, એવી શરતે. અને કાનૂનમાં જોગવાઈ છે ભક્તો, આ કઈ ખોટી વાતો નથી ટાઈમ પસાર કરવાની. એને કહેવાય પ્રોબેશન ઉપર મુક્તિ. એટલે એને જેલમાંથી મુક્ત કર્યા.
આપણે બધાય ભગવાન આપણી મુલાકાત, આપણી પ્રાર્થના સાંભળે છે. તો આપણે બધાએ પણ આવું બીજું કાંઈ નથી માગવાનું. આ દુનિયા, જગત, બ્રહ્માંડ એ જેલ છે. એમાં ક્યારેય પ્રભુ એની કથા સંતો વધારે તો એમને પ્રણામ કરવા, એમની સેવા કરવી, પ્રભુની ભક્તિ કરવી, સતત કીર્તન કરવા, અને તો આપણી ઉપર મહેરબાની કરે. તો આપણે એવું નથી માગવાનું કે મારી બૈરીને નોકરી, છોકરાને નોકરી, મારા બૈરીના લગ્ન, મારી દીકરીના લગ્ન કરાવી આપો. આવું કઈ નથી માગવાનું. જ્યારે આપણને પણ આવો કોઈ પ્રસંગ બને ત્યારે આપણે માગવાનું કે પ્રભુ ફરી ક્યારેય અપરાધ નહીં કરીએ, એવી શરતે અમને આ કેદખાનામાંથી મુક્તિ આપો. આ બ્રહ્માંડ એક કેદખાનું છે, તો મુક્તિ ભગવાન આપી શકે છે. માટે ભાગવતકારો એવો બોધ આપે કે ભક્તિ, ભજન, કીર્તન કરવા અને ભગવાનની કૃપા થાય જ. ભગવાન આવે જ બધાય પાસે. તો આપણે વાલા ભક્તો સુંદર મજાની આજે કોઈને અહીંયા આવીને કઈ કેવું હોય, મેરે ડાલ ડાલ પર સોને કી ચિડિયા, ભારત દેશ, એવું કાંઈ પણ. અને આ બાળકો છે તો એને તો આજે સ્કૂલમાં કોને કોને નામ લખાવ્યું છે, કંઈક ગાવાનું કે બોલવાનું કે. આજે તો મુક્તપણે આપણે બધાએ આવું કરવાનું છે. સ્વાતંત્ર્ય દિન છે. તો અહીંયા આવીને આપણી કથામાં કે ના, ભગવાન પાસે, એમાં ભગવાન પાસે શરમ સંકોચ ન હોય. મુક્ત મને આજે પણ અમે આપ સર્વેને છૂટ આપીએ છીએ. મહિલાઓમાંથી કોઈ તરુણી કોઈ આજે બધા હાથ જોડે એમ કેમ ચાલશે? તો અમે સાથે સાથે તો આપ સુર મિલાવશો તો આનંદ થશે. મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. ભગવાનને આપણે હંમેશા ભક્તોને કહેવાનું છે, હે પ્રભુ, આદિશક્તિ, કૃષ્ણ ભગવાન, રામજી, ખાટુ વાલે શ્યામ દાદા, મહાદેવજી, હે પરમ કૃપાળુ, તુજે વાસતા तेरे भक्त का, तुझे वासता तेरे भक्त का, कभी तन्हा मुझको न छोड़ना, कभी तन्हा मुझको न छोड़ना, तुझे वास्ता तेरे भक्त का, कभी तन्हा मुझको न छोड़ना, मैं भटक ही जाऊंगा राह में, मैं भटक
ही जाऊंगा राह में, तूने साथ मेरा दिया जो नहीं, मैं भटक ही जाऊंगा राह में, तू ना साथ मेरे चला, मगर मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। પ્રભુ આપણા સાથે સંપર્કમાં રહીને સાથ આપવાવાળા છે, એને આપણે પ્રાર્થના કરવાની છે। ભક્તો કહે છે, हे प्रभु, ये सफर ही मेरी हयात है, ये सफर ही मेरी हयात है, मेरा हम सफर तेरा साथ है, मेरा हम सफर तेरा साथ है, नहीं जूझूं किसी और की, नहीं जूझूं किसी और की, मेरी जन्नत तो है तेरा दर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। किसी हाल में किसी बात पर कहीं चल न देना मुझे छोड़ कर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। हे भगवान, हे प्रभु, किसी रोज तुझसे बिछड़ के मैं, किसी रोज तुझसे बिछड़ के मैं तुझे ढूंढता फिर उधर बदर, तेरा साथ है तो है जिंदगी, तेरा प्यार है तो है रोशनी, तेरा साथ है तो है जिंदगी, तेरा प्यार है तो है रोशनी, कब सांस रुक जाए क्या पता, कब सांस रुक जाए क्या पता, कब मौत आ जाए क्या खबर, कब मौत आ जाए क्या खबर, मेरे हम सफर, मेरे हम सफर। हे प्रभु, हे महादेव जी, हे खाटू वाले श्याम दादा, तेरा रंग साया बहार का, तेरा रंग साया बहार का, तेरा रूप आईना प्यार का, तेरा रूप आईना प्यार का, तुझे आ न
तुझे आ नजर में छुपा लूं, तुझे लग न जाए दुनिया की नजर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધાર દો મેરી મતી, માં સરસ્વતી, માં સરસ્વતી, માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી। વાલા ભક્તો, માં સરસ્વતી એ બુદ્ધિ શક્તિ આપનારી, કરુણા કરનારી છે। એમની કૃપા બસ કલ્યાણ થઈ જાય છે। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, સર્વદેવેન નમસ્કારઃ કેશવમ પ્રતિ ગચ્છતિ। આકાશમાંથી જેમ આ જલ પડે એવી રીતે, અને પાછું સમુદ્રમાં જાય નદી નાળા મારફતે, આવી રીતે કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવ, કોઈ પણ માતા, એમની ભક્તિ, એમને પ્રણામ, એમના ભજન, એમનું કીર્તન, એમનું તપ, એમની ઉપાસના, એ બધું પહોંચે તો એક જ જગ્યાએ, આદિશક્તિને। તો વાલા ભક્તો, હવે આપણે પરમાત્માની પરમ કૃપા કે સુખદેવ પ્રભુ કહે, પૃથુ રાજાના સમયમાં આ પૃથ્વી અનાજ નહોતી આપતી, પૃથુ રાજાએ પડકાર કર્યો, પોતાના બાણનો ટંકાર કર્યો, પૃથ્વી તો હવે ભાગી। બચવા માટે ગાયનું રૂપ લીધું, ગાય સ્વરૂપ પૃથ્વી સ્વર્ગમાં ગઈ, પ્રભુએ સહકાર નથી આપ્યો। પાતાળમાં ગઈ, પ્રભુએ સહકાર નથી આપ્યો। પૃથુ રાજા પાછળ પાછળ, કોઈએ સહકાર નથી આપ્યો ગાય સ્વરૂપ પૃથ્વીને। પૃથુ રાજાની જીદ બરોબર હતી, પડકાર બરોબર હતો કે તમે અનાજ આપો પૃથ્વી। અંતે પૃથ્વી થાકી અને શરણમાં આવી પૃથુ રાજા એમના। હવે વાલા ભક્તો, પૃથ્વીએ બિયારણ આપ્યું
અને આ બિયારણ પૃથ્વીમાં જમીનમાં આવા સમયે નાખવાનું અને પછી વરસાદને સૂર્યપ્રકાશ એ જોઈએ હો વાલા ભક્તો, નકર ફસલ નો કાઢે. અને અમુક વિસ્તારોમાં તો ક્યાં કાંઈ પૃથ્વીમાં વાવીએ તો ઉગે, અમુક વિસ્તારમાં કંઈક ઉગતું હોય છે. સૂર્યપ્રકાશ, પાણી, વરસાદ એ સમય પ્રમાણે, જરૂર પ્રમાણે જરૂરી. બસ અમને તો બીજી કાંઈ બહુ ખબર ન પડે, અમારો વિષય નથી આ ખેતી. પણ કિસાનો એ કહેતા હોય છે કે દાદા, હવે તો આ મેઘરાજા આખો મહિનો બહુ વરસાદ, ઝૂંપડા પડી ગયા, ખેતરમાં પાણી પાણી પાણી, ખેતરમાં જઈ નથી શકાતું. ઘણાયના ઘરમાં વરસાદ એટલો બધો પડે, 24 કલાક પાણીના બિંદુઓ અને દિવાલો પાણી પાણી ભેજવાળી, છતમાં પાણી, અરે બિસ્તરમાં બી પાણી. આ પ્લાસ્ટિક બાંધીને પણ આપણે કથાઓ કરીએ. આ બધું ભગવાનની કૃપા. પણ હવે તો કાંઈક ખમૈયા કરો. એવી કહેવત છે આપણામાં કે અતિ વરસાદ હોય ને તોય નો સારું હોય. આ ફસલ એ ફેલ જાય. ખેડૂતો કહે છે કે મગફળી હવે તો એ ફેલ જશે. અને અમુક વિસ્તારમાં અત્યારે દરરોજ વરસાદ આવે, દરરોજ આવે, દિવસમાં 2-3 વાર. અને કેવા મોટા મોટા છાંટા પડે. આ કઈ સુકાતું નથી. જોવો, આપણે આ કથા શરૂ કરતા પહેલા કેટલી આ ભક્તો સેવા કરવે અને કેટલું ધ્યાન રાખે. શ્રદ્ધા પ્રમાણે ભક્તો આવે છે, તમે બધાય. અને આપણે કથા થઈ શકે એટલું બસ. પણ આપણે એટલું સંતોષ છે વાલા ભક્તો. પૃથુ રાજા એના સમયથી જ આ ખેતીની પ્રથા શરૂ થયો. અને એમ કહેવાય છે કે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અહીંયા બહુ ખેતીમાં વાવેતર થાય છે, ફસલ બધાને પ્રાપ્ત થાય છે. એવું આ જમીન અને એ વિસ્તાર પણ એવો છે. આ બીજે ક્યાંય નથી બહુ થતી હો ખેતી. અને આપણા દેશમાં આનંદ બહુ છે. સવારમાં જુઓ તો પક્ષીઓ આ કિલકિલાટ કરતા, હસતા હસતા અવાજ સુંદર ઉત્પન્ન કરતા હોય છે. આ આપણો દેશ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश हमारा, वो भारत देश हमारा. આપણો દેશ સોને કી ચીડિયા, મતલબ કેવા સુવર્ણ જેવા, કેવા કર્ણપ્રિય અવાજ, ગીતો પક્ષીઓ ગાય છે. કિસાનો ખેતી કરે, ખેતરમાં જઈને એ પણ ગીત ગાય છે. પૃથુ રાજા એમણે ઘણા અશ્વમેધ યજ્ઞો કર્યા,
ધર્મનું પુનઃ સ્થાપન પણ કર્યું. એકવાર તો એક અશ્વનો ઘોડો, એમ કહેવાય છે કે 108 મો અશ્વમેધ યજ્ઞ હતો. ઇન્દ્રએ ઘોડો ચોરી લીધો ગુપ્ત રીતે. પૃથ્વીરાજાનો એક મહાપરાક્રમી પુત્ર વિજયનાથ, એમણે ઇન્દ્ર પાસેથી અશ્વ પાછો લઈ અને આપ્યો છે. લ્યો પિતાશ્રી. પૃથ્વીરાજાના પુત્ર ઇન્દ્ર એને હરાવ્યા. ઇન્દ્રને વિજિતાશ્વએ, એટલે એને બધાય વિજયનાથને બધાય વિજિતાશ્વ એ નામથી ઓળખવા માંડ્યા. પૃથ્વીરાજાને બીજા પણ પુત્રો હતા. ધૂમ્રકેશ, હરિઅશ્વ, દ્રવિણ, વ્રક. વાલા ભક્તો, અશ્વમેધ યજ્ઞ એને એવો અર્થ નથી કરવાનો કે અશ્વને છૂટો મૂકો, કોઈ જીતે નહીં તો અશ્વને કાપીને હોમી દેવો યજ્ઞમાં. આવો અર્થ નથી થતો. અશ્વ એટલે રાષ્ટ્ર, દેશ એવો અર્થ થાય છે. મેધ એટલે ઉન્નતિ. રાષ્ટ્રની ઉન્નતિ માટેનો યજ્ઞ કરવો એને કહેવાય છે અશ્વમેધ યજ્ઞ. આ આપણે બધાય આવો યજ્ઞ રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે ભાવના કેળવવાની છે. પૃથ્વી રાજા એમણે અંતિમ સમયે વનમાં જઈ તપ કર્યું, ત્યાં દેહ ત્યાગ કર્યો. અર્ચી રાણી જે મહાલક્ષ્મી સ્વરૂપમાં હતા, એમણે પણ લીલા તો કરી, એ પણ દેહ ત્યાગ કર્યો અગ્નિમાં પ્રવેશ કરીને. આને કહેવાય લીલા. વાલા ભક્તો, બરહિસદ નામનો એક રાજા, એમણે આખી પૃથ્વીને દર્ભથી પાથરી દીધી હો, દર્ભથી આખી પૃથ્વી. અને એટલે પૃથ્વીને આ એ વિસ્તારમાં બરહિસ ના નામથી, બરહિસદ ના નામથી ઓળખાય છે. અને આ બરહિસના લગ્ન સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે થયા અને એમને 10 પુત્રો થયા. એ 10 પ્રચેતસ તરીકે ઓળખાયા છે. એમને પણ મહાદેવજીએ દર્શન આપ્યા છે. 10 પ્રચેતસ દીકરાઓને. વાલા ભક્તો, આ શરીર અને આત્મા, એ આત્મા છે એ શરીરમાં કેદ છે, પુરાઈ ગયો છે, વસવાટ કરવા આવી ગયો છે. આત્મા અને એનો મિત્ર પરમાત્મા આદિશક્તિ એ સાથે જ રહેતા પહેલા. પણ એકવાર 9 દરવાજા વાળી નગરી એટલે આ શરીર જોયું અને એમાં પ્રવેશ કર્યો
આત્માએ, એ આત્માને પુરંજન કહેવાય. અને પરમાત્મા આદિશક્તિ એને અવિજ્ઞાત કહેવાય છે. અવિજ્ઞાતે રોયકો કે રેવા દે પુરંજન, આમાં ન જવાય, નહીતર એવા એવા કર્મો કરવા પડશે અને કર્મના બંધનના કારણે બીજા જન્મ લેવા પડશે. પણ એ માયનો નહીં. પુરંજન એ 9 દરવાજા વાળી આ નગરી, એમાં 2 આંખ, 1 મુખ, 2 નાક, લિંગ, ગુદા, 2 કાન, આ 9 છિદ્રો, એ 9 દરવાજા. અને એના મારફત એ સારું સારું જોવે. મુખ, એનાથી એવું એવું બધું બોલે. નાક, એનાથી એવી એવી સુગંધો લે. આ પુરંજનને તો આનંદ આવ્યો, છોડે જ નહીં આ નગરી. અને એમાંય એને બુદ્ધિ જેવી સ્ત્રી મળી, એની સાથે લગ્ન કર્યા. અને પછી તો એ બુદ્ધિ કેમ જ કરે પુરંજન, અને એવા એવા કર્મના બંધનમાં ફસાઈ ગયો. બીજા જન્મો લેવા પડ્યા. અવિજ્ઞાત એ મદદ કરવા આવે ગુપ્ત રીતે. અંદર હોય આત્મા તો પ્રભુ આપણને મદદ કરવા તત્પર છે. આપણી મુલાકાતે આવે છે સતત, પણ આપણે જોઈ નથી શકતા, આપણને અનુભવ નથી, શ્રદ્ધા નથી. આપણે આપણા અભિમાનના કારણથી પ્રભુનો સંકેત ઓળખી નથી શકતા. કર્મ આ 9 દરવાજા મારફતે કેવા કેવા કરવા, એની આપણને યોગ્ય બુદ્ધિ, યોગ્ય સમજણ નથી. એટલે આપણને કષ્ટ પડે છે, બીજા અવતાર લેવા પડે છે. ઘણા વિદ્વાનો કહે આ 10 દરવાજા છે. દુટી, નાભી એ પ્રભુ એમાંથી કમળ ઉત્પન્ન કર્યું, એ 10મું દ્વાર છે. અંગુષ્ઠ ભગવાન પણ આદિશક્તિએ અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે એ દુટી મારફતે ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ઉત્તરા એમના. અને ઘણાએ કહ્યું છે આ 10 દરવાજા છે એનું પ્રમાણ રંગ મહેલ કે 10 દરવાજે. આ શરીર એ રંગ મહેલ છે એમ કહ્યું છે. એના 10 દરવાજા છે. પ્રભુને રાજી પણ એના મારફત કરે અને પાપ કર્મ પણ એના મારફત થાય. તો એવી રીતે હંમેશા બીજા જન્મો થાય. કર્મના બંધનમાં આપણે ફસાવવું પડે. વાલા ભક્તો, આ પરમાત્મા એમની લીલા છે. પુરંજનને બીજો જન્મ સ્ત્રી તરીકેનો કર્મના કારણથી મળ્યો. પુરંજની બન્યો. સ્ત્રીનું નામ પુરંજની રાખ્યું. એના લગ્ન થયા. બીજા જન્મમાં સ્ત્રીના સંતાનો થયા. બીજા રાજાએ ચડાઈ કરી.
રાજાને રાજકુમારને મારી નાખ્યા, સંતાનોને મારી નાખ્યા. આ પુરંજની સ્ત્રી સ્વરૂપ ભાગી દોડી જીવ બચાવીને, અને એમાં અંતઃકરણથી આત્માથી પોકાર નીકળી પડે ને વાલા ભક્તો, ત્યારે પ્રભુ આવે છે, મદદ કરે છે. પછી કથામાં તો આવે છે કૃષ્ણ એમની લીલામાં કે પ્રભુ તો બોલાવો પ્રેમથી તો આવે, મદદ કરે છે, સાંભળે છે પ્રાર્થના ભક્તોની. પુરંજની પણ ભયમાં આવી ગઈ અને આર્તનાદ, હૃદયનો નાદ નીકળી પડ્યો અને અવિજ્ઞાત એ પરમાત્મા એ આવી ગયા અને એમને મુક્તિ અપાવી. આપણને પણ જો અંદરથી નાદ નીકળે તો આપણે પણ મુક્તિ મળી શકે છે વાલા ભક્તો. અને પ્રભુ એમણે આ જગત દુનિયા બનાવી છે અને ભગવાન એમણે જ આ બધી લીલા માયા, આપણું શરીર, બુદ્ધિ આ બધી બનાવનાર પ્રભુ જ છે. तूने अजब रचा भगवान खिलौना माटी का रे माटी का. तूने अजब रचा भगवान खिलौना माटी का. कान दिए हरि भजन सुनने को, कान दिए हरि भजन सुनने को. तुम मुख से कर गुणगान खिलौना माटी का. जीवा दी हरि भजन करने को, जीवा दी हरि भजन करने को. कथा कीर्तन भजन એ કેવા માટે જીભ આપી છે. दो आंखें कर पहचान खिलौना माटी का. तूने अजब रचा भगवान खिलौना माटी का. माटी का रे माटी का, माटी का रे माटी का. तूने अजब रचा भगवान खिलौना माटी का. शीश दिया गुरु चरण झुकने को, शीश दिया प्रभु चरण झुकने को. और हाथ दिए कर ले दान खिलौना माटी का. सत्य नाम का बना के बेड़ा, सत्य नाम का बना के बेड़ा. और उतरे भव से पार खिलौना माटी का. અને પ્રભુની કૃપા વગર આ પ્રભુના આ પત્ની આ તુલસી એ પ્રભુની કૃપા વગર, પ્રભુના સહવાસ વગર એ એમના પત્ની સ્વરૂપ તુલસી એ પણ મુરઝાઈ જાય છે, ઉદાસ બની જાય છે. એની પણ જિંદગી દુઃખમય બની જાય છે. અને એના માટે કહેવામાં આવ્યું છે વાલા ભક્તો,
मुरझाई गई तुलसा हरि के बिना, मुरझाई गई तुलसा हरि के बिना, हरि के बिना शालिग्राम के बिना, हरि के बिना शालिग्राम के बिना, मुरझाई गई तुलसा हरि के बिना, मुरझाई गई तुलसा हरि के बिना, हरि के बिना शालिग्राम के बिना, मुरझाई गई तुलसा हरि के बिना, गोरे गोरे मटके में जल भर लाई, गोरे गोरे मटके में जल भर लाई, ए गोरे गोरे मटके में ए पिए नहीं तुलसा जल, पिए नहीं तुलसा हरि के बिना, हरि के बिना शालिग्राम के बिना, सोने की थाली में भोजन परोसा, तुलसी जी को सोने की थाली में भोजन परोसा, ए सोने की थाली में भोजन परोसा, खावे नहीं तुलसा हरि के बिना, खावे नहीं तुलसा हरि के बिना, मुरझाई गई तुलसा हरि के बिना, सोने का गेडुआ गंगा जल पानी, सोने का गेडुआ गंगा जल पानी, तो पण नावे नहीं तुलसा हरि के बिना, नावे नहीं तुलसा हरि के बिना, हरि के बिना प्रभु नाम के बिना, हरि के बिना शालिग्राम के बिना, मुरझाई गई तुलसा हरि के बिना, लाल लाल गोटा लगी है किनारी, लाल लाल गोटा लगी है किनारी, ये लाल लाल गोटा लगी है किनारी, चुनरी नहीं हो ओढ़े नहीं तुलसा हरि के बिना, चुनरी ओढ़े नहीं तुलसा हरि के बिना, हरि के बिना शालिग्राम के बिना, मुरझाई गई तुलसा हरि के बिना। અને જ્યારે પ્રભુએ કૃપા કરી તુલસા ઉપર, તુલસીજી ઉપર અને દર્શન દીધા, આહા કેટલો આનંદ तुलसीजीने, जब श्री हरि ने दर्श दिया, जब श्री हरि ने दर्श दिया, मुस्काई गई तुलसा हरि के बिना, मुस्काई गई तुलसा हरि के बिना, मुस्काई गई तुलसा हरि अंगना, हरि अंगना श्री हरि अंगना, मुरझाई गई तुलसा हरि के बिना, हरि के बिना शालिग्राम के बिना, मुरझाई गई तुलसा हरि के बिना। प्रियव्रत राजा એમની કથા એ જ્યારે બાળ સ્વરૂપમાં હતા ત્યારે બ્રહ્મા નારદજી ઉપદેશ આપતા, એમને કહેતા કે તમે સંતો ઋષિઓ બ્રાહ્મણો બ્રહ્માજી એમની સેવા કરો, સતત મહાદેવજીની કૃપા મેળવો। આ પ્રિયવ્રત રાજા એમણે બધાની ભક્તિ કરી છે, મહાદેવજીની કૃપા એમના ઉપર થઈ છે અને યુવાન થયા આ પ્રિયવ્રત રાજા તો મહાદેવજીની કૃપાથી પ્રજાપિતા વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે એમના લગ્ન થયા છે અને
10 પુત્રો 1 પુત્રી ઉર્જસ્વતી 11 સંતાનો પ્રિયવ્રત રાજાને થયા છે. મહાસમ્રાટ તરીકે ઓળખાયા છે. આ મહાદેવજીની કૃપા છે. આ પ્રિયવ્રત રાજાને બીજી પણ એક પત્ની, એનાથી 3 પુત્રો ઉત્તમ, તામસ, રેવત. આમ પ્રિયવ્રત રાજાને 2 પત્નીઓ, 11 વત્તા 3 14 સંતાનો. અને વાલા ભક્તો, આપને એક વાત તો બહુ ક્યારેક સાંભળ્યું હશે કે મહાદેવજીની કેવી કૃપા કે એની ભક્તિથી 11 અબજ વર્ષ સુધી, આ 1-2 साल की बात नहीं है वाला भक्तो, 11 અબજ વર્ષ કેમ થાય? गिनती कॉम्प्यूटर में भी कम पड़ जाए. અમને ખબર નથી હો કોમ્પ્યુટરના જ્ઞાનની, પણ 11 અબજ વર્ષ સુધી એટલે એમ કહેવાનું છે કે બહુ કૃપા, બહુ કૃપા. ભોગ ભોગવવા. આપણે તો એક મકાન માગીએ બસ, કે આપણે સેવક માગીએ, ઘટપણ અને ભક્તિ કરવા. આપણે બીજું શું માગીએ? પણ પ્રિયવ્રત રાજાએ મહાદેવજીની ભક્તિ કરી તો 11 અબજ વર્ષ સુધી પૃથ્વી ઉપર જેટલા ભોગ હતા ને, બધાય ભોગ ભોગવવા મળ્યા. મહાદેવજી બધું જ આપે છે. 7 વખત સૂર્યની પાછળ ઘૂમ્યા છે પ્રિયવ્રત રાજા. અને રથ લઈને, રથે કેવો, એનું વર્ણન અમારી પાસે તો એવા શબ્દો નથી આમાં. પણ એમ કહેવાય છે વાલા ભક્તો કે રથના જે ખાડાઓ પડ્યા હતા ને, આ રથ ચલાવ્યો 7 વખત સૂર્ય ભગવાનની પાછળ પાછળ. આવા પરાક્રમી રાજા મહાદેવજીની કૃપાથી આ પ્રિયવ્રત રાજા, અને એના ખાડાઓમાં પાણી ભરાણા. સપ્તદ્વીપ એના નામથી ઓળખાય. આ 7 દ્વીપ થઈ ગયા બોલો પૃથ્વી ઉપર. જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશદ્વીપ, કૌચદ્વીપ, શાકદ્વીપ, પુષ્કરદ્વીપ. અને પ્રિયવ્રત રાજા એને દરેક દીકરાઓને 1-1 દ્વીપ એના રાજા બનાવ્યા. આટલું મોટું સામ્રાજ્ય પ્રિયવ્રત રાજા એમને એમના દીકરાઓને આપ્યું. આટલો બધો વૈભવ આપ્યો. બધાનો ત્યાગ કર્યો અને પછી રાણીઓને છોડી આ પ્રિયવ્રત રાજા શાલગ્રામ નામના વનમાં ગયા. તપ કર્યું, પરમ પદને પ્રાયમાં છે. અંત સમયે એ ગટપણમાં રોવાથી, કોઈ પાસે ભીખ માગવાથી ગટપણ નો સુધરે ભાઈ. ભાગવતકારોએ ઉપદેશ આપ્યો છે ભક્તિ કરવાથી. અરે બીક, ડર ગટપણમાં અને રોવાથી કાંઈ ન થાય. કોઈની આશા ન રખાય. પરમાત્મા છે, દયા કરવા વાળા મહાદેવજી છે, જેને આવા પરાક્રમ કરાવ્યા. આટલું બધું 11 અબજ વર્ષ કોને કહેવાય? તો એને જો વનમાં જવું પડ્યું.
અને પ્રભુનો સહારો લેવો પડ્યો છે. તો માત્ર એક જ સહારો લેવો, પ્રભુનો. અને પરમ પદને પામ્યા છે. આપણે પણ ઘટપણમાં ભક્તિ કરો ભાઈ, મહાદેવજીની કૃપા માંગો. આવી ભક્તિ પણ ઓછી પડે. આ પવિત્ર શ્રાવણ મહિનો મહાદેવજીને બધા જલ ચડાવે, રાજી કરે, પ્રાર્થના કરે. અને આપણે પણ આપણાથી આવી પ્રેરણા, તો સપ્તાહ કથા આખો મહિનો કરવા માટેનો સંકલ્પ છે. તો અને રોને ધોને છે, કિસ્મત નહીં બદલતી. દુનિયા છે તમે એની પાસે રો, દુઃખ રજૂ કરશો તો દુનિયા તો હસેગી, तुम्हारे दुख पे. दुनिया को आनंद आएगा, मजा आएगा. घटपणમાં તમે સહારા માગશો તો वो तुम्हारे ऊपर ठेकड़ी कीर्तन बिगड़ेगा. रोने धोने से किस्मत नहीं बदलती. ભક્તિ કરવાથી, ભગવાનની કૃપાથી ઘટપણ સુધરે, મૃત્યુ સુધરે અને ધામ મળે છે પ્રભુનું, પરમ પદ મળે છે. આ પ્રિયવ્રત રાજા, એમની કથાથી આપણને પંડિતોએ સમજાવ્યું છે. એનો એક પુત્ર અગ્નિધ્ર, એને 9 પુત્રો થયા. અગ્નિધ્રને નાભી, કિમપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમ્યક, હિરણ્યમય, કુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ. આ 9 પુત્રો થયા. તોય પ્રભુ જો કેવા કાર્યો કરે. આપણે એક દીકરાને પરણાવી ન શકીએ, એના માટે કોઈ કન્યા આપે નહીં, કારણ કે ભક્તિ ઘટે ને. અને 9 પર્વતોની પુત્રીઓ એ એમને મળી. 9 પુત્રોના લગ્ન કરાવ્યા છે. અને પછી આખું સામ્રાજ્ય છોડી ભક્તિ કરી પ્રભુના પરમ પદને પામ્યા છે. આ અગ્નિધ્ર. અને અગ્નિધ્રના 9 પુત્રો પૈકી મોટો નાભી, એના લગ્ન મેરુદેવી સાથે થયા. એને કોઈ સંતાન ન હતા, એટલે યજ્ઞ પુરુષ ભગવાનનું પૂજન કર્યું છે. યજ્ઞ પુરુષ ભગવાને કૃપા કરી, વરદાન આપ્યું. નાભી રાજા મેરુદેવી, એમને ઉપર પ્રભુએ કૃપા કરી. આદિશક્તિએ જન્મ લીધો, પ્રાગટ્ય કર્યું. એવા સત્કર્મો હોય ને વાલા ભક્તો આપણા, તો આપણે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રભુ પ્રગટ થાય. નહીતર તો અત્યારે આપણામાં જ ઠાસીને કપટ, ઠાસીને આ સ્વાર્થ, અભિમાન, આવા દુર્ગુણો પેસી ગયા હોય ને, તો આપણે ત્યાં ક્યારેય પ્રભુ તો શું પ્રાગટ્ય કરે, પણ કોઈ કૃપા કરીને સંતો પણ ન પધારે હો. એને ન ગમે આવું. એટલે अपने आप को
कभी सोचना मेरे भाई, आप कहाँ तक और आपका जीवन कैसे बिताया है। वृषभदेव मोटा થયા આ નાભી રાજાને ત્યાં પ્રગટ થયો, પ્રાગટ્ય કર્યું, એનું નામ વૃષભદેવ. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. એના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા. 100 પુત્ર થયા હો વૃષભદેવને. અને વૃષભદેવજીના આખા વિસ્તારને અજનાભ ખંડ તરીકે ઓળખાય છે. એ અત્યારે આપણો આ ભારત દેશ. અને ઇન્દ્ર વરસાદ નહોતા વરસાવતા તો વૃષભદેવે પોતાના યોગ બળથી વરસાદ વરસાવ્યો છે. વાલા ભક્તો, વૃષભદેવજીએ પોતાના 100 દીકરાઓને ઉપદેશ આપ્યો છે. અને કેવો ઉપદેશ, એવો કોઈ ન આપે અત્યારે. એમણે નીચેથી શરૂ કર્યું વૃષભદેવજીએ કે જેને પગ નથી એવા જીવ, સરપ એવા સરકીને ચાલે એવા, એના કરતા પગે ચાલવા વાળા જીવ એ ઉત્તમ કહેવાય છે. અને પગવાળા જીવ કરતા ભૂત પ્રેત ઉત્તમ કહેવાય છે. અને ભૂત પ્રેત કરતા ગંધર્વો ઉત્તમ કહેવાય છે. ગંધર્વો કરતા સિદ્ધ લોકો ઉત્તમ કહેવાય છે. સિદ્ધ લોકો કરતા કિન્નરો એ ઉત્તમ કહેવાય છે. આ બધા જીવોની વાત કરી હો, તળિયાથી શરૂ કરીને ઉપર 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 ઉપર. અને જુઓ તમે ક્યાં લઈ જશે આ વૃષભદેવજી. આવો ઉપદેશ કે કિન્નરો કરતા દેવો એ ઉત્તમ કહેવાય, અને દેવો કરતા દેવરાજ ઇન્દ્ર એ ઉત્તમ કહેવાય, અને ઇન્દ્ર કરતા બ્રહ્મા એના પુત્ર દક્ષ ઉત્તમ કહેવાય, અને આ દક્ષ કરતા મહાદેવજી એ ઉત્તમ કહેવાય. મહાદેવજીને કેટલા ટોચ ઉપર એમણે સમજાયું. અને મહાદેવજી કરતા ઉત્તમ કોણ? તો બ્રહ્મા ઉત્તમ છે મહાદેવજી કરતા. અને બ્રહ્મા કરતા ઉત્તમ કોણ? આદિશક્તિ, મૂળ શક્તિ કે જેણે બ્રહ્માને ઉત્પન્ન કર્યા. હું એનો અવતાર છું વૃષભદેવ. એટલે હું અને આદિશક્તિ બ્રહ્મા કરતા ઉત્તમ છે. અને મારા કરતા અને આદિશક્તિ એ પણ, અને એના પ્રાગટ્યો જેટલા થયા એમાં ઉત્તમ કોણ? તો બસ બ્રાહ્મણ. સૌથી ઉત્તમ બ્રાહ્મણ એમ જણાવ્યું છે. એવો બોધ આપ્યો છે. બ્રાહ્મણોને કેટલું મહત્વ આપ્યું. આ પૃથ્વી ઉપર બ્રાહ્મણો એ જ. અને બ્રાહ્મણો કરતા ઉત્તમ કોણ? કે બ્રાહ્મણો કરતા ઉત્તમ આ પૃથ્વી ઉપર કોઈ નહીં. આ ખોટું નથી હો, ભાગવત એમાં લખ્યું છે. કભી ખોલ કે ભી દેખ લેના, પ્રમાણ વહાં હૈ. વૃષભદેવજીએ આવો બોધ આપ્યો છે પોતાના સંતાનને. અને અત્યારે તો દીકરાઓને એને કળિયુગમાં, હવે વાત છોડો ભાઈ, કેવો અત્યારે બ્રાહ્મણને કોઈ ગણતા નથી.
બ્રાહ્મણને સમજી નથી શકતા અને બચાવ કેવો કરે પોતાનો કે જોયા બ્રાહ્મણના આવા કર્મ નથી સારા તો એમને કઈ પગે લગાય લે તમને ગમે એવું કરે તો જ સારા કર્મ અરે વાલા ભક્તો દેખ લો આ પ્રભુનું પ્રાગટ્ય કર્યું વૃષભદેવજી એમણે બ્રાહ્મણોને સૌથી ઉત્તમ જીવ કહ્યા છે અને કોઈ પણ જીવ બ્રાહ્મણોનો અપરાધ કરે બ્રાહ્મણોનું અપમાન કરે બ્રાહ્મણોને ત્રાસ આપે બ્રાહ્મણોને ટેન્શન આપે એ જીવ હિન્ન કક્ષાના જીવ કહેવાય છે આ વૃષભદેવજીએ બોધ આપ્યો છે એ આખી પૃથ્વીના જીવોને બોધ આપ્યો છે અત્યારે બધાને બોધ આપ્યો છે કે બ્રાહ્મણો એમનો ક્યારેય અપરાધ કરવો નહીં એમનું અપમાન કરવું નહીં અને અત્યારે તો બ્રાહ્મણ હોય તો એની સાથે ઝઘડા કરવા આવે એની સાથે તકરાર કરવા આવે પોતાના સામાન્ય સ્વાર્થ માટે બોલો અરે ભાઈ તમારો સ્વાર્થ એ બ્રાહ્મણો પાસેથી શું તમે લઈ લેવાના બ્રાહ્મણો એ આખી પૃથ્વીમાં પરમાત્માનું પ્રાગટ્ય છે એમ કહેવાનું છે અને બ્રાહ્મણની પાસે ઝઘડા તકરાર અને એ આ પવિત્ર શ્રાવણ મહિનામાં એ આવા અપરાધ પછી સજા આવશે ને નહીં ભોગવી શકાય ભાઈ લીખ લેના અત્યારે એને કડવી વાત લાગશે પણ બ્રાહ્મણોનો અપરાધ એ ભગવાન નથી માફ કરતા પ્રભુ શ્રી હરિ એમને વૃષભદેવજી મારફત કહ્યું છે આ વૃષભદેવજી એટલે પ્રભુ પોતે જ એમનું પ્રાગટ્ય છે કે બ્રાહ્મણોની અંદર જન્મ થાય ને 8 ગુણ તો છે જ એ બીજાની અંદર નથી ભાઈ સમ દમ સત્ય અનુગ્રહ તપ ક્ષમા અનુભવ દયા બ્રાહ્મણની અંદર છે જ તમને ન દેખાય એટલે બ્રાહ્મણ નકામા તમારી હાજી ન કરે એટલે બ્રાહ્મણને તમે અપમાન કરો બ્રાહ્મણનો તમે વિરોધ કરો તમારો સ્વાર્થ તમારું કપટ તમારું અભિમાન એના પડદા એના કારણથી તમે બ્રાહ્મણને ભગવાન સ્વરૂપ નથી ગણી શકતા એ તમારો એક જાતની કમનસીબી જ કહેવાય વાલા ભક્તો આ પૃથ્વી ઉપરના બધાને બોધ આપ્યો છે કે પ્રભુ શ્રી હરિના મુખમાંથી પહેલા વહેલા બ્રાહ્મણ અને વેદ ઉત્પન્ન થયા છે પછી અગ્નિ ઉત્પન્ન થયા છે બ્રાહ્મણોને ઉત્તમ ભોજન કરાવવાથી અને દક્ષિણા આપવાથી પ્રભુ શ્રી હરિ પરમાત્માના દર્શન અને પરમાત્મા પ્રસન્ન થાય છે અગ્નિનું મુખ ખુલે અને ત્યારે આપણે એમાં હોમીએ દ્રવ્ય તો એ પ્રભુને મળે છે પ્રભુને પહોંચે છે અગ્નિ મારફત આવી રીતે બ્રાહ્મણોને રાજી કરવાથી પ્રભુ રાજી થાય છે કૃપા કરે છે કષ્ટ મિટાવે છે વરદાન આપે છે બ્રાહ્મણ અચાનક કોઈને ત્યાં પધારે તો દેવ યોગ થાય છે ઉત્તમ યોગ કહેવાય છે
અને એમાંય સત્સંગી બ્રાહ્મણ, નીતિ નિયમોનું પાલન કરવાવાળા, શ્રદ્ધાવાળા, ભક્તિવાળા બ્રાહ્મણ પધારે તો ઉચ્ચ પ્રકારનો સંજોગ બને છે. અને એમાંય જો બ્રાહ્મણને મનપસંદ ભોજન કરાવો, સેવા કરો, શુશ્રૂષા કરો, દક્ષિણા આપો અને બ્રાહ્મણને વિદાય કરો તો ભાગ્ય ઉચ્ચ સર્વોચ્ચ ભાગ્ય બને છે આ બ્રાહ્મણોને રાજી કરવાથી. આ શ્રાવણ મહિનો છે, મહાદેવજીને કથા સંભળાવી તો જે દિવ્ય કથા કહેવાય એ કથા જ સંભળાવી. અને જો કોઈ કથા સાંભળીને બ્રાહ્મણને માન સન્માન આપશે, બ્રાહ્મણની સેવા કરશે તો આદિશક્તિ એમના ઉપર અનેક ગણી કૃપા કરશે. ભાઈ, આ પરમાત્માએ બોધ આપ્યો છે. બ્રાહ્મણો એનું મહત્વ આ વૃષભદેવ સ્વરૂપ આદિશક્તિ એ કહે છે કે બ્રાહ્મણો ઉત્પત્તિ એવ વિપ્રસ્ય મૂર્તિ ધર્મસ્ય શાશ્વતી સહિ ધર્માર્થમ ઉત્પન્નો બ્રહ્મ ભૂપાય કલ્પતે. અર્થાત વાલા ભક્તો, બ્રાહ્મણનો જન્મ એ સ્વયં કોઈ ધર્મનો અવતાર છે, સ્વયં કોઈ ધર્મની ઉત્પત્તિ જ છે. એટલે બ્રાહ્મણની અંદર ધર્મ છે. બ્રાહ્મણ એ ધર્મ, અર્થ અને મોક્ષ આપી શકે છે. ધર્મ, અર્થ, મોક્ષ ત્રણેય આપવાવાળા બ્રાહ્મણો છે. તમે ધર્મ શીખવા જાશો તો ધર્મ નહીં મળે. કેમ શીખાય? પણ બ્રાહ્મણોની સેવાથી ધર્મ મળે, અર્થ એટલે પૈસા મળે, મોક્ષ પણ મળે છે. આવું ભાગવતકારો સમજાવે છે. છતાંય આપણે નથી સમજતા. આપણું અભિમાન, આપણી અજ્ઞાનતા, આપણી મૂર્ખતા, આપણો સ્વાર્થ બ્રાહ્મણોની કિંમત ન થાય, કથાની અસર ન થાય. અને એમ કહેવામાં આવ્યું છે આદિશક્તિ સ્વરૂપ વૃષભદેવજીએ, બ્રાહ્મણો જાયમાનો હિ પૃથ્વી વ્યામ દ્વિજાયતે ઈશ્વરઃ સર્વભૂતાનાં ધર્મકોશસ્ય ગુપ્તયે. બ્રાહ્મણ જન્મે ત્યારથી જ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ જીવ કહેવાય છે. સર્વ પ્રાણી, જાતિ, ધર્મ, વર્ણ એમાં બ્રાહ્મણ સૌથી ઉપરી છે. વર્ણાશ્રમ ધર્મનું રક્ષણ કરવાનું કામ પરમાત્મા શ્રી હરિએ, આદિશક્તિએ આ બ્રાહ્મણને જ સોંપ્યું છે. વાલા ભક્તો, વિશેષમાં પણ કહે છે બ્રાહ્મણના સમૂહ એના દર્શન થાય તો પાપના ઢગલા ને ઢગલા બળી જાય છે. સત્વરે તુરત જ પાપ નાશ પામે છે. બ્રાહ્મણને પગે લાગવાથી ચોક્કસ કલ્યાણ થાય છે. બ્રાહ્મણનું પૂજન કરવાથી ઈશ્વર પદ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજીની કથા શરૂ થાય
એ પહેલા વાલા ભક્તો, આ વક્તાઓ બ્રાહ્મણ એમનું પૂજન કરવાનો અધિકાર માત્ર ને માત્ર આયોજક જે કથા કરાવે ને, આયોજન કરે ને, એને જ આ વિશેષ અધિકાર આપ્યા છે હો. પણ તમે ગમે તેને વક્તાઓનું પૂજન કરાવો તો એ વાત એક જુદી છે. એ કોઈ પણ ભગવાન એમ કહે છે કે એક જ ને કરાવવાનો અધિકાર છે. અગ્રહક કે જે કથાનું આયોજન કરે એને જ. એટલે તો વ્યાસ પૂજન એનો અગ્રહક આયોજકને મળે છે. પંચ મહાભૂતોની બનેલી આખી પૃથ્વીમાં આ પ્રાણીઓ ઉત્તમ છે. પ્રાણીઓમાં બુદ્ધિમાન પ્રાણીઓ ઉત્તમ છે. બુદ્ધિમાન પ્રાણીઓમાં વધારે મનુષ્ય ઉત્તમ છે. મનુષ્યમાં વધારે બ્રાહ્મણો ઉત્તમ છે. ऋषभदेवजी हजी समझावे छे बधाए. अमारे तो आज तो हमको कहने ही दो बस. પછી કોઈને ન ગમે તો એનું અભિમાન નડતું હોય તો કથા ન સાંભળતા આપને ત્યાં પહોંચે ત્યારે કથા બંધ કરી દેજો. પણ અહીંયા તો અમારે મહાદેવજીની કૃપા, સત્ય હકીકત ભાગવત સમજાવવું છે. બ્રાહ્મણો એનું મહત્વ સમજાવવું છે. વાલા ભક્તો, દેવતાઓ એને આખું જગત માને છે. આખું જગત દેવતાને આધીન છે. તો હવે આગળ દેવતાઓ મંત્રોને આધીન છે. જગત દેવતાઓને આધીન, દેવતા મંત્રને આધીન, અને મંત્ર બ્રાહ્મણોને આધીન છે. મંત્ર બ્રાહ્મણો બોલે એટલે પ્રભુ કૃપા કરે છે. બીજા ઉપર કૃપા થાય છે. પરમાત્માએ અલગ અલગ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. આ બ્રાહ્મણના રૂપમાં પણ પ્રભુએ જ પ્રાગટ્ય કર્યું છે. રામજી, કૃષ્ણ, ખાટુ શ્યામ, માતાજી આવા સ્વરૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. તો આ બ્રાહ્મણ ઈ પણ પ્રભુનું જ પ્રાગટ્ય છે ભાઈ. બ્રાહ્મણ એ પ્રભુ જ એના મારફત જૈનમાં છે, પ્રાગટ્ય કર્યું છે. એટલે હવે તો ખબર પડે ને. હજી પણ વાલા ભક્તો, પૃથ્વી ઉપરના જેટલા તીર્થ છે એ બધાય તીર્થો બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં છે. એ પ્રભુએ મૂક્યા છે. જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરવામાં આવે છે. બ્રાહ્મણના બધા તીર્થોની યાત્રા એનું પુણ્ય મળે છે. પંડિતો કહે છે કે જેમ ગાયની પૂજા એના વગર ગતિ નથી, પ્રગતિ નથી, ઉન્નતિ નથી કોઈ જીવની, તો એવી રીતે બ્રાહ્મણ વગર મતિ કે જ્ઞાન મળી શકતું નથી. એમને નથી જ્ઞાન મળતું ભાઈ. ભક્તિ પ્રભુની કૃપા જોઈએ, બ્રાહ્મણ વગર નથી થતી. અને પછી કથામાં આવશે જરાસંઘ એવો બળવાન રાજા 11,000 બ્રાહ્મણોને પોતાના વતી સત્કર્મો કરવા રોકી દીધા. અને બ્રાહ્મણોએ સત્કર્મો કર્યા એના વતી તો જરાસંઘને ચોક્કસ જીત મળી છે. 17 વાર હારી ગયો તો પણ 18મી વાર જીતી ગયો. એ બ્રાહ્મણને કારણે, બ્રાહ્મણે ભક્તિ કરી એના કારણથી. અને ભગવાન રાજી થયા એના માટે
બ્રાહ્મણોને દાન દક્ષિણા મળે, બ્રાહ્મણોની કીર્તિ વધે, એટલા માટે ભગવાન પોતે કૃષ્ણ મેદાન છોડીને વયા ગયા છે. બ્રાહ્મણોની કૃપા થાય એની સામે પણ કોઈ યુદ્ધ કરવા તૈયાર ન થાય. એ ભગવાન સ્વરૂપ હોય તોય એ કે ના, તમારી ઉપર બ્રાહ્મણની કૃપા છે, અમારે તમારી સાથે નથી યુદ્ધ કરવું. એ મેદાન છોડીને વયા જાય. એટલે શત્રુનો પણ નાશ થઈ શકે છે. શત્રુ પણ તમને સરેન્ડર થઈ શકે છે. એ આ કથામાંથી આવે છે ભાઈ, કે બ્રાહ્મણો એના કારણથી તમે બ્રાહ્મણોની કૃપા મેળવો બસ. અને થોડોક અઘરો છે શ્લોક સમજવામાં. તસ્ય વા એવં મુક્તલિંગસ્ય ભગવત વૃષભસ્ય યોગમાયા વાસનયા દેહ ઇમામ જગતિમ અભિમાના ભાષેન સંક્રમ માણઃ કોક વૈક કુટકાન દક્ષિણ કર્ણાટકાન દેશાનયત વચ્છયો પ્રગતઃ કુટકા ચલો પવન આયુષ્ય કૃતા સ્મકવલ ઉન્માદ ઇવ મુક્ત ઉર્ધજો અસંભવિત એવ વિચાર. એટલે એનો અર્થ થોડોક સમજવામાં પણ અઘરો પડશે કે લિંગ શરીરના અભિમાનથી જે મુક્ત થયા એ ભગવાન વૃષભદેવજી યોગ માયાની વાસનાથી તથા માત્ર અભિમાનના ભાસના કારણથી પૃથ્વી ઉપર બધે ભટકતા રહ્યા. ભટકવું પડ્યું વૃષભદેવજીને. અને દક્ષિણ કર્ણાટકના દેશો, એના એવા નામ હતા પેલા, કોક, વૈક, કુટક, આવા સ્થળોએ વૃષભદેવજી પણ વિચરણ કરવા ગયા છે. કોઈ બીજા મનુષ્યની સાથે વાદ વિવાદ બોલવાનું ન થાય એટલા માટે એવા કારણથી વાલા ભક્તો મોઢામાં પથ્થરનો ટુકડો રાખતા. અમે વક્તાઓ પણ શું કરીએ? બીજા મનુષ્યોને રાજી કરવા હાલતા હાલતા કથા સંભળાવી, બેઠા બેઠા કથા સંભળાવી, રસ્તામાં ભગવાનની વાત સંભળાવી. કોઈ અમને ટેલિફોન કરે તોય ભગવાનની વાત સંભળાવીએ. શું કરીએ? એ સમજે કે ન સમજે, અજ્ઞાન હોય, મૂર્ખ હોય, અંતે તો આ દુનિયા જગત એને ન સંભળાવાય ભાઈ. પણ શું કરીએ? અમારી મજબૂરી, કમજોરી, અમારું અપમાન થાય તોય અમને ટેવ પડી ગઈ. આ અમારો સદગુણ કયો કે દુર્ગુણ કયો, અમારું અપમાન થાય, અમારી ઉપર ગુસ્સો કરે, ક્રોધ કરે કોઈ, તોય અમે કથા કરીએ છીએ, સંભળાવીએ છીએ. વૃષભદેવ તો બોલતા જ નહીં, ટુકડો રાખતા. અમે બહુ પ્રયત્ન કરીએ છીએ ભાઈ કે આપણે કોઈને બોધ
આ ગાદી ઉપર હોય ત્યારે જુદી વાત, પણ એ સિવાય જેના હોય એને કથાની વાત ન કહેવી, ઉલટાના અપમાન કરે, પણ છતાંય કહેવાય જાય છે. શું કરવું, રહેવાતું નથી. આ નંબર આ પડી ગઈ છે ટેવ, પણ પ્રભુ બધું સંભાળી લે. દુનિયા તો છેલ્લે એમ કહેશે કે પોલું હતું અને વાગ્યું, એમાં તે શું કરી કારીગીરી. આ સાંભેલું વગાડ, સાંભેલું એટલે એવો નળાકાર લાંબો હોય, લાકડી કરતા 10 ગણો જાડો, એને સાંભેલું કહેવાય. એ ધાન ખાંડવા માટે પેલાના લોકો વાપરતા. એ કે સાંભેલું વગાડતો જાણું લે. આવા હોય છે. ગમે એટલી તમે સુંદર કથા કરો, પણ કિંમત ન કરે એ તો ન જ કરે. પણ અમારે તો એક જ બસ, કે ન કરે તો કાંઈ નહીં ભાઈ. ભગવાન તો કિંમત કરશે, પોથીજી તો કિંમત કરશે, આદિશક્તિ તો કિંમત કરશે, અને એ તો કરુણા કરશે. એવી શ્રદ્ધા અમારે તો હોય જ છે. અને ઘણીવાર ફોન કરીએ કે કરે કોઈ, તો એને અમે મંડીએ કથા, પણ એને હોય કથા તોય, અને પછી એને અભિમાન નડે તો કાપી નાખે. અત્યારે કથા નથી કોઈને પસંદ મોટે ભાગે, પણ મહાદેવજીને તો પસંદ છે ને મોટામાં મોટા. અને જુઓ આ વૃષભદેવ ભગવાન, એ ભગવાન કહેવાના, કૃષ્ણ ભગવાન કહેવાના. એવી રીતે આદિશક્તિનું પ્રાગટ્ય, પછી આદિશક્તિમાં સમાઈ ગયા. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. વાલા ભક્તો, આ વિરામ તો કરીએ, કથાને ટૂંકો વિરામ તો આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. એ પરમાત્મા, એ પરમ કૃપાળુ, એ નારાયણ ભગવાન, એ ભાગવત સ્વરૂપ ભગવાન, એ પ્રભુ